છો જમીન પાસે જઈને અને નિહકલો છે અને અબધો છે, પણ તું બક્કા રેડી રહી જજે. હા, અત્યારે તને હું જવાબ નહીં આપું, પણ તું તારા કાળા ચિઠ્ઠા રેડી છે બક્કા, તુંય રેડી થઈ જજે. હા, તારી બાયડીના, તારી બેનના બધાના કાળા ચિઠ્ઠા રેડી છે. મૂછો મળતો એટલો મળજે, પછી નીચે આમ કરીને હાલજો. હા, લુખ્ખા સાલા. પણ ઈ લુખ્ખા ભાઈને આપણે એટલું કહેવાનું કે તમે અહીંયા કડે શું કહેવાય, બચ્ચન પાસે જાઓ છો, ગબ્બર પાસે જાઓ છો, સુરત પદુના મમ્મી પપ્પા પાસે આવો છો, હે જુબાની પલટવા. પણ એક કામ કરો, તમે તમારા ભંગારભાઈનું ઇન્ટરવ્યુ લઈ લ્યો અને એમ કયો કે તમે દાન લેતા તા તો કેમ બોલ્યા નહીં. ઘણા લોકોનું કેવું એમ છે કે આ ભલે ગમે તે કર્યું હોય, કાળા ચોર નો લાયો હોય, પણ સેવા કરે છે ને, મને સેવા કરે છે ને એનાથી કોઈ જ તકલીફ નથી. એક ઘર બનાવીને કેટલું દાન ઉઘરાવે છે કોઈને ખબર છે? અને નામ એનું જોડે કે હું વાપરું છું મારા 99%. હવે તારા બાપના પૈસા નથી, બરાબર? પટેલ સમાજ, આજે મને ખબર પડી કે આખા જૈન સમાજે પણ બહુ સારા એવા રૂપિયા આપ્યા છે. તો તમે આટલી સેવા કરો છો તો આજ દિવસ સુધીમાં તમારે ખોટું બોલવાની જરૂર કેમ પડી? શું કામ લોકોનું ફંડ છુપાયું? ઈ એટલા માટે છુપાયું કે તમારે લોકોના દિલમાં ભગવાન બનવું હતું. હવે રતન ટાટાએ નથી કીધું કે હું ભગવાન છું, હાલી નીકળો છે કે હું ભગવાન છું, ભગવાન. હવે હાલ નીકળ. અમેરિકામાં આ વસ્તુ એનું ક્યારે નહીં સારું થાય. જે નવશક્તિ ધામ ઉમિયા માતાનું મંદિરમાંથી પૈસા લઈ આવ્યો, મંદિરમાં પબ્લિકને ભેગા કરીને ફંડ ઉઘરાવ્યું અને માતાજીની સાક્ષીએ ફંડ લીધું, અને ભણનો દીકરો એકવાર વિડીયોમાં આવી ન બોલ્યો કે મેં ફંડ લીધું એમ. આટલા કરોડો રૂપિયાનું દાન લીધું, પણ આજે આ તમારો ભંગાર ને તમારો ભગવાન હારી ગયો. ઈ હારી ગયો.